નમસ્કાર, ગુજરાત હવામાનના સમાચાર સાથે હું છું ભગવતી વિશાવડિયા। ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે 27 જુલાઈ સુધી હળવાથી ભારે વરસાદ વરસી શકે છે, જેમાં આગામી 4 દિવસ એટલે કે 25 જુલાઈ સુધી રાજ્યભરના ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી કરવામાં આવી છે, જ્યારે 26 અને 27 જુલાઈના રોજ 15 થી વધુ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે। કયા વિસ્તારમાં વરસાદ પડશે તેની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે રાજ્યમાં આગામી 22 તારીખ એટલે આજથી 25 જુલાઈ સુધીમાં ગુજરાતભરમાં મેઘગર્જના અને 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। 26 જુલાઈની વાત કરીએ તો 26 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદના પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 27 જુલાઈની વાત કરીએ તો 27 જુલાઈ 18 જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરાયું છે। ગુજરાતમાં 2 દિવસથી મેઘરાજાની સારી બેટિંગ જોવા મળી રહી છે। 2 દિવસથી રાજ્યમાં મોટા ભાગના તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં 132 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધારે વરસાદ કપડવંજમાં 4.8 ઇંચ પડ્યો છે। આ ઉપરાંત 5 તાલુકા એવા છે જેમાં 2 થી 4 ઇંચ વરસાદ નોંધાયો છે। આ પૈકી 14 તાલુકા એવા છે જ્યાં 1 થી 2 ઇંચ વરસાદ નોંધાયો છે અને 132 તાલુકા પૈકી 32 તાલુકા એવા છે જ્યાં નામ માત્ર જ વરસાદ નોંધાયો છે, એટલે કે અહીં વરસાદે માત્ર હાજરી જ પુરાવી છે। આ તાલુકાઓમાં 1 થી 2 mm વરસાદ જ નોંધાયો છે। હવામાન વિભાગ પ્રમાણે આજે 22 જુલાઈના રોજ સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર સહિતના જે વિસ્તારો છે અને દરિયાકાંઠાના વિસ્તારની વાત કરીએ તો અમરેલી, ભાવનગર અને બોટાદ જેવા જે બાકીના વિસ્તારો છે ત્યાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। વરસાદની આગાહી હવામાન નિષ્ણાંતો દ્વારા પણ કરવામાં આવી છે, હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે, ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ। નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના એક્સ્ટ્રા વિડીયોની અંદર આપણે હવામાન વિશેની ખાસ અગત્યની માહિતી આપવાની છે। આમ તો આપણે પરમ દિવસે એટલે કે 19 તારીખથી રાજ્યની અંદર છૂટાછવાયા વરસાદની શરૂઆત થઈ છે। 19, 20 તારીખ એમ 3 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદ પડ્યા છે। અમુક જગ્યાએ એકદમ સામાન્ય ઝાપટા છે, કોઈ જગ્યાએ મધ્યમ વરસાદ છે, તો અમુક જગ્યાએ ખૂબ સારો 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ પણ નોંધાયો છે। એટલે આ જે 3 દિવસથી વરસાદની પ્રક્રિયા ચાલતી હતી, હવે આજે મોડી રાત્રેથી આમાં ઘટાડો થઈ શકે છે, કેમ કે અત્યારે જે વરસાદની સિસ્ટમ છે એ આપણે પાકિસ્તાન ઉપર આગળ નીકળી ચૂકી છે। એટલે આજે મોડી રાતથી વરસાદની જે તીવ્રતા અને વરસાદના વિસ્તારો છે એમાં ઘટાડો થશે, પણ આ સિસ્ટમ આગળ નીકળી ગઈ પણ ફરીથી બંગાળની ખાડીની સિસ્ટમ છે એ વધુ એક આવી રહી છે, જેને કારણે ગુજરાતની અંદર એક લાંબો અને મોટો વરસાદનો રાઉન્ડ આવે તેવી સંભાવનાઓ છે, કેમ કે આ જે 19, 20 અને 21 તારીખ આપણી વરસાદની આગાહી હતી એ મુજબ વરસાદ પડ્યા। હવે 1-2 દિવસ છે એ એકદમ હળવા છૂટાછવાયા ઝાપટાઓ નોંધાતા રહેશે, જેમાં ખાસ કરીને 22, 23 અને 24 તારીખ દરમિયાન છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટા છે રાજ્યભરના અલગ અલગ વિસ્તારોની અંદર નોંધાતા રહેશે। ત્યાર પછી 25 તારીખથી વરસાદનો એક નવો રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યો છે। જો કે 25 તારીખથી વરસાદનો રાઉન્ડ ચાલુ થશે એ લગભગ 31 જુલાઈ સુધી ચાલશે, એટલે 6-7 દિવસ, એકાદ અઠવાડિયું આપણે વરસાદી માહોલ જોવા મળશે, જેમાં ખાસ કરીને બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બની રહી છે। એ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આગળ વધશે એટલે સૌ પ્રથમ તો સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં હશે, ધીમે ધીમે ઓડિશા થઈ અને મધ્યપ્રદેશ પહોંચે ત્યાં સુધીમાં લગભગ એ વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ જશે અને ગુજરાત ઉપરથી પસાર થાય ત્યારે મજબૂત વેલમાર્ક લો પ્રેશર અથવા તો ડિપ્રેશનની કેટેગરીમાં પસાર થાય તેવી શક્યતાઓ છે, જેને કારણે 25 થી લઈને 31 જુલાઈમાં ખૂબ સારા વરસાદો ગુજરાતની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે અને એ વરસાદો પણ કોઈક સીમિત વિસ્તારમાં નહીં, એ સાર્વત્રિક હશે, એટલે કે લગભગ ગુજરાતના 80 થી 85% વિસ્તારોની અંદર ખૂબ સારા વરસાદો હશે, જેમાં ખાસ કરીને 3 થી લઈ અને 5 ઇંચ એવરેજ વરસાદો હશે અને અમુક વિસ્તારોની અંદર 7 થી લઈ અને 10 ઇંચ સુધીના વરસાદો પણ નોંધાશે। હવે 25 થી 31 તારીખમાં જે વરસાદો પડવાના છે એમાં 25 તારીખથી ધીમે ધીમે તીવ્રતા વધતી જશે, પણ ખાસ
27 તારીખથી લઈને 31 તારીખનું જે 4 દિવસનું સેશન હશે એ ખૂબ અતિ ભારે હશે. અમુક જગ્યાએ 10 ઇંચ કરતા વધારે વરસાદ પડે તો ટૂંકા સમયની અંદર એટલો વરસાદ પડી જાય તો કદાચ અતિવૃષ્ટિ જેવો માહોલ પણ ત્યાં જોવા મળી શકે છે. એટલે ખાસ કરીને નોંધ એ લેવાની છે કે અત્યારે જે 19, 20 અને 21 તારીખ એમ 3 દિવસમાં જે વરસાદો પડ્યા, આજે મોડી રાત્રેથી એની તીવ્રતામાં થોડો ઘટાડો થશે, પણ છૂટાછવાયા ઝાપટા છે 25 તારીખ સુધી ચાલુ રહેવાના છે અને 25 તારીખથી ધીમે ધીમે વરસાદની તીવ્રતા છે એ ફરીથી વધતી જશે અને વરસાદના વિસ્તારો વધતા જશે. 25, 26 2 દિવસ સુધી સારો એવો વરસાદ છે અલગ અલગ વિસ્તારમાં નોંધાશે, પણ 27 તારીખથી લઈને 31 તારીખમાં અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. કેમ કે અત્યારે જે સિસ્ટમ આવી રહી છે એનો જે ટ્રેક છે એ મુજબ અત્યારે જે અમને લાગી રહ્યું છે એ રિપોર્ટ આપને આપી રહ્યા છે. છતાં પણ હજી સિસ્ટમ બનશે એટલે સતત એના ઉપર અમે નજર રાખશું અને એને પડે માહિતી આપશું. પણ એટલું ચોક્કસ છે કે 31 જુલાઈ સુધીમાં ગુજરાતમાં સાર્વત્રિક સારો એવો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે, જે ગુજરાતના ખેડૂતો માટે ખૂબ આનંદના સમાચાર છે.